એના હજી લુરખા કેરીઓ ને હજી લુરખા છે. લુરખા આમ તો જુઓ, અરે વાહ, મસ્ત છે, ખાવામાં પણ બહુ જોરદાર છે. આ આખો એક આંબો જ આવો છે કા સાહેબ. હા હો, એ પકડો નીકળે. મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો? મજામાં રહેવાનું આનંદ બિલોંગ કરો. હાર્દિક 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 સ્વાગત કરું છું ને બોલો હવારમાં શરૂ કરી દીધો અને કાજલે કામ શરૂ કરી દીધેલું છે. એટલે એમ હાવ ખબર નથી, 8:30 સમય થઈ ગયો છે ને એને ખબર નથી આપણે વિડીયો બનાવીએ. કાતરીની હેઠે બેઠો બેઠો નાનજી એ જોવે છે તારી વાટ ટાટી. હલો ગાઈસ, અહીંયા આવો. આવી તો ખરી અમારે. તો કાલના બ્લોગમાં તને હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને સાહેબે બ્લોગ શરૂ કર્યો છે. કેવી ઇન્ટરવ્યુ આપ્યું મને કંઈ ખબર છે નહીં. બાકી હું તો રસોઈ પાણી બને નહીં ખાતી, વાળવાનું કામ શરૂ છે. યાર તને કાલના બ્લોગમાં હેપી એનિવર્સરી તને ક્યાં ભૂલી ગયો તે તને એમ કહું કે હેપી એનિવર્સરી આજ. અને છે ને ફેમિલી શું કહેવાય કે અમારી એનિવર્સરી વહી જાય તો અમને ખબર નહીં રહેતી, બર્થડે વહી જાય તો એ ખબર નહીં રહેતી. કેમ કે યાર કામ એટલું, અને ખરેખર દરિયાવાળાનું કામ હોય ને એટલું બીજાને કોઈને કામ ન હોય. કેમ કે દરિયામાં અમારે 80 સેકન્ડમાં ઇન્સ્ટન્ટ સુધી વિખાઈ જતું હોય ને ઇન્સ્ટન્ટ સુધી કામ કરવું પડતું હોય તાત્કાલિક ફટાકે. એટલે એ તો કામ કરતા હોય ને ખબર હોય. કા બોલો નવીનમાં શું હાલે? કેવી રીતે મારી એનિવર્સરી? 9 વર્ષ, 10માં વર્ષમાં લગ્ન આપણા થઈ જાય. 10 વર્ષ. હા, પેલો દિવસ આજ અવાજ તરીકે લગ્ન છે ને 9 વર્ષની એક થી 9 વર્ષની માથે એક દિવસ થઈ ગયો. ઓ માય ગોડ, શું કેવું? કા કઈ વાત? વાહ, સરસ. હવે શું કરવાનું? વિડીયો બનાવવાના, ધબધબાટીને બાકાજીથી બોલાવે. ઓકે, વાળવા મળો. ના વાળો છે, લે ગાઈસ, મજા નહીં આવી. અને આના પહેલા બ્લોગમાં તમે જોઈ આવજો ઇન્ટરવ્યૂ હાવ લાસ્ટ છેલ્લે છે ને એમાં શું કીધું ને એ મને યાદ નથી રહ્યું અત્યારે. નકર હું લાગશે વાર પણ આવશે નહીં જરીએ મજા. બાકાજી બોલાવે તો શું કરવાનું છે? કામનું નહીં, વાળવા મળો. પહેલાં વાળી રાખો. હાલો વાળી રાખો, પછી આજમાં છોડી દઈએ. કેરી ઉતારવાની છે ફેમિલી. અમારે કામ થોડું વધારે છે, ફટાકે કામ પતાવી. હાલો છે ને આંબામાં આટો મારવા એવો. કેટલી કેરી છે મળી છે એમ તો જો, કેરી તો છે મારા વાલા જુઓ. અને છે ને લીંબુડી ઓલકા છે, એક લીંબુડી એટલે કે કલમ છે લીંબુની. તો એ લીંબુડી ઘણા સમયથી હતી, કાંઈ આવતું નહોતું. એક વખત લીંબુ આવ્યા પર 1 કે 2 એમ. તો વણ છે ને મોર આવ્યા છે અને પાણી પાતા નહોતા કે તોય મોર આવ્યા હતી. પાણી પાવાનું શરૂ કરવાનું છે કે કાજલને મેં કીધું ડોલ ફેરતી હતી, આમ જોઈ મેં કીધું બોલ કરે કે નહીં, શું કરે એમ ખબર નહીં. હવે ડોલ ફેરીને આવે તો છે ગાઈસ. અહીં આવશે આગળ જો આવી રીતનું હલાય, આવી રીતનું કામ થાય છે. ધીમે ધીમે કરતા હે. એ બાપા હેઠેલી પકડે એ અમારા પકડાણી નહીં. અને ઘઈક તો કહીશું બરા. ને ગાઈસ, હું તમને લીંબુડી દેખાડું. મારી લીંબુડી અને લીંબુડી પણ દેખાડે. એ ના નામાંનું ટ્વિસ્ટ ના, તું આમ એકવાર મને પાડી દે. ફેમિલી હું તમને બતાડું. કેરીયું છે તો આ આંબો કાસો છે હાવ. અહીંયા નામવાનું છે મારા વાલા. નામી દો ને પછી બતાવું. ફેમિલી આપણે છે ને મસ્તીનું અહીંયા રેડી દીધું છે પાણી 2 ડોલ. પછી તમને દેખાડું લીંબુ. હું અહીંયા ઊભો જોતો હોઉં. હું જોતો હોઉં પછી કેરી. ત્યાં લીંબુ ભાળી ગયો, ત્યાં ભાળી ગયો ખબર કહું એ તમને દેખાડું. એ જરૂરી અહીંયા છે ના, એક લીંબુ છે, પછી એક મોર તક અહીંયા તક હતો. એ ઓહો, ખોવાઈ ગયો યાર. લે ભારી કઈ અહીંયા જરા છે આમ. તો મેં કીધું પાણી પાઈ દઈ તો થોડાક 10-12 વધારે આવે લીંબુ. અને પાછી અમે આને હાંસતા નહોતા કેમ કે હાવ એક હોય છે હાવ. એટલે કે તો આ આંબો એક અહીંયા છે, પછી અહીંલી બધા આમ આંબા આમાં આમ છે. એટલે કેરીયું તો હજી છે. ઓ મારું બેટું, લે ભારે કેરી. ઓ માય ગોડ, કેમ છે કેરીયું? હા ગાઈસ, એના હજી લુરખા કેરીયું ને હજી લુરખા છે. લુરખા આમ તો જુઓ, અરે વાહ, અતિ સુંદર. અને અહીંયા છે અતિ જોરદાર અને મસ્ત છે. હો ભાઈ, કેરીયું છે એ 1.5 થી 2 મણ છે. પણ કેરીયુંમાં વન રોગ આવ્યો તો આ ખબર નહીં પડતી શું થાય ને એ ખબર નથી પડતી. કેરીયું બહુ હળી ગયું યાર, બહુ એટલે બહુ નેક્સ્ટ લેવલ હળી ગયું. લેતે પાકી જેવી તો આવું છે. ચાલો કાંઈ નહીં,
આ જો આ હડી જાય જો હડી જાય ને આવું બધું છે એ ગાઈસ બની ગયું છે જમવાનું જમવા આવી જાય અને ચાલો બધા જમવા શું છે દેખાડો ઓહો એ કેવી કેરી છે આમ તો જુઓ કેવી કરી ગાઈસ ઓ તરીકે અને છે ને એક કેરીનો રસ કાઢ્યો પછી અહીંયા છે એક લેરિયાનું શાક છે ગાઈસ લેરિયાનું આ નેન્સીબેનનું છે અહીંયા સંજીભાઈ છે અહીંયા નેન્સીબેન છે અહીંયા ક્રિષ્ના છે જોઈ લે આપણે આખા બગડોને હા જો હંદે હાલો બધા જમવા જમવામાં તો આવું બધું છે મરચાં છે કેરી રોટલા ને થોડુંક છે તો ચાલો ફટાફટ જમી લઈ બાકી કેરી કેમ છે કેજો તો ફેમિલી સાહેબ અત્યારે છે ને પૂજ્યા છે કેમ કે તડકો છે ને પવન અત્યારે થોડો થોડો નીકળી ગયો પવન મસ્ત મસ્ત આવે છે ને એ પૂજ્યેલા છે અને અમારે જુઓ અહીં ખાતર બધું લેવાઈ ગયું અહીં ટૂસો હતો ને એ બધું જો પાછો ઠેકલો કે નહીં ને આ બધું છે ને બધું વેરાણેલું છે તો એ બધું પાછું એક ઠેકાણે કરવું જોઈએ પછી અહીંયા જો ઓલા એડા પાસે થોડુંક ખાતર દેખાય ને થોડુંક વધ્યું છે બાકીનું 3 ફેરા છે ને બધું આપી દીધું એવું બધું છે ને શું કહેવાય કે જો આવી રીતનું છે બધું આ બધું હવે કામ કરવાનું છે મારા હાથનો બેગ ટાઢો ભરતી જાય કે એટલે બધો ડૂસો ભેગો કરી પાછું ના ઓલું કરવું જોઈએ પછી એની માથે પાછું આપણે ખાતર નખાય ફેમિલી સાહેબ જઈ ગયા એમ લાગે છે કેવલ બાંગું નાખે હું સાવ સાહેબ પાસે કેવલભાઈ અહીંયા રંબે ફળ હું છે ને એ ઘરમાં મૂકીને જઈએ તો અહીંયા નીકળી ગઈ હા દાદા હે શું કરાતું તડ પકંગ કીધા હાલો તડ પકંગ કીધા તડ મૈક મૂકી દે મૈક મૈક નહીં તે બધી છે ને જાઓ હજી બુતા અનાજીને દેખાડ તો ગાઈસ સાહેબ જાગી ગયા છે એટલે આખું રાતી સુવાથી છે તમારી લાલ ચટક આખું થઈ ને જગ્યા કે તો એમ હોવાનું છે એમ લઈ સુતા મારા ભાઈ હોઈ ગયા કેવલ તો પપ્પાને હાથ કર તો જઈ ગયા હાથ કર એ બધું છે ને મારા તાતા આજે તમને બધાને ખબર છે આંબામાં આટો મારવા જવાનું છે કેમ કે દિવસમાં 2-3 વખત આંબામાં આટો મારવા જવું પડે આપણે કેરી પડી હોય ને તો લેવા પણ અત્યારે તો કંઈ દેખાતું નથી આમાં તમને કોઈને ત્યાં કેરી પડેલી દેખાય તો કહેજો કોક નથી જોઈ કે હજી અત્યારની નહીં પડે હા હાનની પડશે બે વધારે પવન ઉડી રહે ને પછી પડશે બાકી તો જો તાંય નથી હોય એકેય કેરી નથી એ આજમાં તો દેખાતી નહીં ને કોઈને તમને તો કહેજો નથી પડશે ને તો હું તો પાછી લેવા આવીને ત્યારે તમને દેખાડી નકર તો હે ને રાતે વધારે પડે ને સવારમાં આપણે વહેલા વીણી લેવાની બધી કા સાહેબ આજ તમે કેરી વીણી છે કે તો આજ કેમ ન પડી કાલ ઘણી પડી ગઈ કાલ ઘણી એટલે કે હું 2-3 વખત લાવી હતી વીણી આમાંથી બધે અહીંયા તાય કેરી જ નથી પડી એકે હાથ એટલે ગાઈસ આપણે છે ને પછીનો બ્લોગ નહોતો બનાવ્યો અને અત્યારે જમી લીધા ને જમીન પછી યાદ આવી ગઈ એક કેરી બોલે એકને બદલે 2 છે પણ તમને દેખાડું કેવો કલર છે અને કેવી કેરી છે એમ આ કોકને એમ લાગે કે પીસી ગ્રીન કલર કર્યો છે એવી કેરી એમ તો જોઉં ઓહો એ ઘાસ કેમ છે કેરી આના મોઢા પાસે લાગુ ને પેલું રાખું ને તો તમને અંદાજ લાગશે બાકી એક નહીં 2 છે અને આવી રીતની કંઈક ખાંખથી પડી ગયું છે આ એક સાઈડ લીલી છે ને એક સાઈડ આવી છે આમ તો જો અત્યારે ખવાય એવી થઈ જશે આ 2 ખવાય એમ થઈ જશે ફૂલે જીવા ખાવી હોય તમે ખાઈ શકો બાકી આવી રીતની કંઈક કેરી છે અને દેખાવમાં તો અત્યારે શું છે કે તમને બહુ ગુલાબી નહીં લાગે પીળી લાગશે આ ટોપલેટનું છોડું દોડું છે ને છોડી દે આપણી ફ્લેશ મોબાઈલની રેડી તો આ છે ને આવી રીતની દેખાય છે અત્યારે નકર આમ રિયલમાં તમે જોવો ને તો કેવી લાગે ખબર છે ગુલાબી લાગે લાલ જેવી ગુલાબી જો અહીંયા કેમ દેખાય જો અહીંયા જો હવે દેખાડીને કહીશ એવી રીતનું બધું છે આમાં અલગ અલગ દેશી જુગાડ કરીને કેરી છે ને આજનો બ્લોગ આપણે કરી દેવાનો છે પૂરો ઓહો એ સુગંધ એટલે ગાઈસ કઈ ઘટે નહીં લાગે કે સાહેબ આ છે ને પડખે રાખીને પૂતી રાખતે પડખે રાખી લાગે છે થોડીક તું એ રાખીને મજા આવે મસ્ત છે ખાવામાં પણ બહુ જોરદાર છે આ આખો એક આંબો જ આવો છે કા સાહેબ હા હો એ પકડો નહીં ખાલી એમ રાખવાનું કેરી આવી થાય મસ્ત જોરદાર તો કાંઈ વાંધો નહીં સારું હાલો પડી જશે હાજ બાળકોને કરી લીધા છે એ નવરા થઈ જશે એ ને આજનો બ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરી દઈશું અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં જય માતાજી બાય બાય